તમને અત્યારે કદાચ વાંચવાનું ના ગમતું હોય, વાંચેલું યાદ ના રહેતું હોય, ભણવામાં રસ ના પડતો હોય, તમારો સમય મોબાઈલમાં જ વીતતો હોય, આ બધું ભલે હોય, પણ આનો અર્થ એમ નથી કે તમે નકામા છો. કોલસો તો છો જ, કાર્બન તો મારામાં છે જ, માત્ર ને માત્ર ગોઠવાવાની વાત છે. જો કાર્બન ગોઠવાઈ જાય તો કોલસામાંથી હીરો થઈ જાય, એમ આપણે પણ હીરો થઈ શકીએ. તો મારી છોકરીના 10મા ધોરણમાં બહુ જ ઓછા, લગભગ 73%. આમ તો 73 સારા કહેવાય, પણ બહુ જ ઓછા હતા. પણ રેડિયન્ટ તમે જે કરી બતાવ્યું સલ્યુટ, 91 સાહેબ, 73માંથી 91નો જમ્પ, બહુ જ જોરદાર જમ્પ મારીને બતાવ્યો. અમારી આખી ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારો દીકરો 8મા ધોરણમાં ઠોઠ વિદ્યાર્થી હતો, બરાબર, અને એમને આ કોલસામાંથી હીરો બનાવ્યો છે સ્કૂલે, અને હું આભારી છું એનો. અને દર વર્ષે સ્કોલરશિપ પણ સ્કૂલ આપે છે એને, આભારી છું સર.